દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાયબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે કહ્યું હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના દરમિયાન અમદાવાદ શહેર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી। દર્દીઓને ગ્રીન કોરિડોર તૈયાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા। તે તમામ પોલીસ જવાનો તેમજ ચંદોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી દરમિયાન હાજર 100 પોલીસ જવાનોને હું બિરદાવું છું। આજે અમદાવાદ શહેર દેશનો સૌથી સુરક્ષિત શહેર છે। શહેરના અલગ અલગ રૂટ CCTVથી સજ્જ છે। મહિલા સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે। દરેક પોલીસ સ્ટેશનમાં C ટીમ કાર્યરત કરવામાં આવી છે। ટેકનોલોજી વધવાના કારણે સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે ત્યારે આજે હું શહેરની જનતાને પણ આ સાયબર ફ્રોડથી બચવા અપીલ કરું છું અને અમદાવાદમાં ક્રિકેટ મેચ હોય કે રથયાત્રા અમદાવાદ પોલીસ શહેરની સુરક્ષા માટે ખડે પગે રહેશે તેની ખાતરી આપું છું તેમ જણાવ્યું હતું। દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાયબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે કહ્યું હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના દરમિયાન અમદાવાદ શહેર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી। દર્દીઓને ગ્રીન કોરિડોર તૈયાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા। તે તમામ પોલીસ જવાનો તેમજ ચંદોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી દરમિયાન હાજર 100 પોલીસ જવાનોને હું બિરદાવું છું। આજે અમદાવાદ શહેર દેશનો સૌથી સુરક્ષિત શહેર છે। શહેરના અલગ અલગ રૂટ CCTVથી સજ્જ છે। મહિલા સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે। દરેક પોલીસ સ્ટેશનમાં C ટીમ કાર્યરત કરવામાં આવી છે। ટેકનોલોજી વધવાના કારણે સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે ત્યારે આજે હું શહેરની જનતાને પણ આ સાયબર ફ્રોડથી બચવા અપીલ કરું છું અને અમદાવાદમાં ક્રિકેટ મેચ હોય કે રથયાત્રા અમદાવાદ પોલીસ શહેરની સુરક્ષા માટે ખડે પગે રહેશે તેની ખાતરી આપું છું તેમ જણાવ્યું હતું।